ગુજરાત રાજ્ય સરકાર બજેટ જાહેર કરે તે પહેલાં જ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે. 12મીએ દેશવ્યાપી હડતાલમાં 1.40 લાખ બહેનો જોડાશે. પગાર વધારો ના થતાં હવે બહેનો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. એચસીના આદેશ બાદ પણ પગાર વધારો થયો ન હતો. તેના કારણે બહેનો રોષે ભરાયા છે. હવે બજેટ જાહેર થાય તે પહેલાં જ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવી રહ્યું છે. 1.40 લાખ બહેનો 12મી તારીખે આ હડતાલમાં જોડાનાર છે. તો તે પહેલાં જ પગાર વધારાને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવો પડશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે. પગાર વધારાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દીધો છે. તેમ છતાં હજુ સુધી પગાર વધારો જાહેર ના થતાં હવે બહેનો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. 12મી તારીખે દેશવ્યાપી હડતાલમાં 1.40 લાખ બહેનો જોડાશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતની આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો જે રાજ્યમાં ફરજ બજાવે છે તેવા લગભગ 1.40 લાખ જેટલા આંગણવાડી, આશા વર્કર, ફેસિલિટેટર બહેનો છે. આ બહેનોએ પગાર વધારા સહિતની માગણીઓને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. 16મી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિનામાં આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવા હુકમ કર્યો હતો, જેની મુદત 20મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે. આજે રાજકોટમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ યુનિયનના હોદ્દેદારો સાથે મળીને કલેક્ટર કચેરીએ 17 માગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. 12મીના રોજ 12મી ફેબ્રુઆરીએ નવા મજૂર કાયદાના વિરોધમાં જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાલમાં આંગણવાડી બહેનોએ પણ જોડાવાની જાહેરાત કરી છે. તો 12મી તારીખના રોજ 12 ફેબ્રુઆરીના રોજ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો આ હડતાલમાં જોડાશે. લગભગ 1.40 લાખ જેટલા બહેનોએ જોડાવાની હડતાલમાં વાત કરી છે. ગુજરાત સરકાર બજેટમાં પગાર વધારાની જાહેરાત કરી એવી માંગ કરવામાં આવી રહી છે. ગુજરાતનું બજેટ 16 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, જેથી રાજ્ય સરકાર આ બજેટમાં આંગણવાડી, આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરે તેવી માંગણી છે. તેમજ સરકાર મોબાઈલ આપતી નથી અને ડિજિટલ કામગીરી બહેનોને ખુદના મોબાઈલમાં કરાવવામાં આવે છે. લાંબા સમયથી બહેનો માંગ કરી રહ્યા છે કે ઓનલાઈન કામગીરી કરવા માટે, ડિજિટલ કામગીરી માટે તેમને નવા મોબાઈલ ફોન આપવામાં આવે. હાલમાં પરિસ્થિતિ એવી છે આ ડિજિટલ કામગીરી બહેનોએ ખુદના મોબાઈલમાં જ કરવાની હોય છે, કરવી પડે છે. જો બહેનો તેવું ના કરે તો તેમનો પગાર કાપી નાખીશું અને નોકરીમાંથી કાઢી મૂકીશું તેવી ધમકી આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે 2022માં આ બહેનોની કામગીરીને બિરદાવી હતી. હેલ્પરને ₹6,000, આશા વર્કરને ₹5,500 અને આંગણવાડી વર્કરને 10,000 અને હેલ્પરને ₹5,500 જ માસિક વેતન આપવામાં આવે છે. આ 1.40 લાખ બહેનો છે. સરકાર આ બાબતે નિર્ણય લાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે અને આ બહેનોના પ્રશ્ન માટે 12મી તારીખના રોજ 12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે. સરકાર નવા મજૂર કાયદાઓ ખૂબ જ ખરાબ અને કામદારોને નુકસાન કરતા છે. હડતાલના દિવસે આ બહેનો રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. સરકાર હાઈકોર્ટના આદેશની અમલવારી કરશે. અરુણ મહેતા દ્વારા જણાવ્યું છે કે પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે આંગણવાડીનો પ્રોજેક્ટ 50 વર્ષથી તો આશા વર્કરનો પ્રોજેક્ટ 20 વર્ષથી ચાલતો આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં પગાર વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 7 બજેટ પછી પણ પગાર વધારો થયો નથી. જ્યારે રાજ્ય સરકારે 2022માં ચૂંટણી વખતે પગાર વધારો કર્યો હતો અને ત્યારબાદ 3 બજેટ પૂર્ણ થઈ ગયા અને હવે 16 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે. ત્યારે 20 ઓગસ્ટના હાઈકોર્ટે આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં
વધારો કરવા માટેનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. જોકે તેમ છતાં પણ હજુ સુધી તેની અમલવારી સરકાર દ્વારા કરવામાં આવી નથી અને તેની મુદત 20 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ પણ થાય છે. ત્યારે સરકાર હાઈકોર્ટના આદેશની અમલવારી કરે તેવી માંગણી પણ જોવા મળી રહી છે. પગાર વધારા સહિતની 17 માંગણીઓ સાથે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા અપાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં સેવા આપી રહેલા આશા વર્કરો તથા ફેસિલિટેટર બહેનો છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ગુજરાતના તમામ ગામડાઓમાં તથા શહેરોની ગરીબ વસ્તીમાં આરોગ્યની સેવા પૂરી પાડી રહ્યા છે. તેમજ રસીકરણ, સર્વે અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કોરોના કાળમાં પણ આ બહેનોએ ખૂબ જ મુશ્કેલીવાળા સમયમાં પણ મહત્વની કામગીરી બજાવી હતી. તાજેતરમાં આ આશા વર્કર બહેનો પાસેથી જુદી જુદી એપ્લિકેશન મારફત ડિજિટલ કામગીરી કરવા માટેનો આગ્રહ તથા દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે તેમને સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવ્યો નથી. આ બહેનોના પ્રશ્નો માટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ જ બેઠક યોજવામાં આવી નથી. તેમજ 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા તથા 2022 પછી રાજ્ય સરકાર દ્વારા તેઓને અપાતા નજીવા વેતનમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. તેથી તે લોકોની માંગણીઓ સંતોષવામાં આવે તે ખૂબ જ જરૂરી જોવા મળી રહ્યું છે. હવે તેમની જે 17 માંગણીઓ છે તેમાં પહેલી 2018 પછી કેન્દ્ર સરકાર તથા 2022 પછી રાજ્ય સરકારે તેઓના વેતનમાં કોઈ વધારો કર્યો ના હોય ને તેઓને લઘુત્તમ વેતન જેટલું વેતન મળી રહે તેવો વધારો કરી આપવા તથા ફિક્સ પગારદાર તરીકે નિમણૂક આપવા માટે કાર્યવાહી હાથ ધરવા. બીજું, આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને સમાજ સુરક્ષાના તમામ લાભો આપવા. ત્રીજું, ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો સારી કંપનીના મોબાઈલ આપો તેમજ મોબાઈલની ટ્રેનિંગ આપો. ચોથું, આશા બહેનોને લઘુત્તમ વેતન આપવા, કામના કલાકો નક્કી કરવા. છઠ્ઠું, ગ્રેચ્યુટી પેન્શન યોજનાનો લાભ આપવા. દરેક કામગીરીનું મોંઘવારી મુજબ ઇન્સેન્ટિવ આપવા. ડિજિટલ કામગીરી માટે સક્ષમ સાધન અથવા ઘરના સાધનોનો ઉપયોગ કરાતો હોવાથી તેના રિપેરિંગ ખર્ચના રૂપિયા ચૂકવવા. વર્ષમાં 2 જોડી ડ્રેસ તથા સિલાઈના ખર્ચની રકમ આપવા માંગ કરવામાં આવી છે. તે સિવાય જે માંગો છે તેમાં 2018થી કેન્દ્ર સરકારમાંથી કોઈ પણ વધારો થયો નથી. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સંસદમાં જાહેરાત કરેલ તે મુજબ વધારાનું ચૂકવણું કરો. તેમાં ફેસિલિટેટર બહેનોનો ઉલ્લેખ કરેલ છે કે કેમ તેની સ્પષ્ટતા કરો. ફેસિલિટેટર બહેનો સુપરવાઇઝર કક્ષાની કામગીરી કરે છે, તેથી તેને તે કેટેગરી મુજબ પગાર ચૂકવો. ફેસિલિટેટર બહેનોને 20 દિવસનો પગાર મળે છે તો મહિનાના બાકી દિવસો જે કામ કરે છે તે મુજબ બાકીના દિવસોનું ચૂકવણું કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. 2019માં ફેસિલિટેટર બહેનોને ડ્રેસ જાહેર કર્યો હતો પણ હજી સુધી ડ્રેસ ચૂકવણું કરવામાં આવેલ નથી. સારી ક્વોલિટીના ડ્રેસ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હાલ ઓનલાઈન કામગીરી કોઈ જગ્યાએ થતી નથી તો દરેક ઓફલાઈન કામગીરીનું ચૂકવણું કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. તે સિવાય જે ઇન્સેન્ટિવનું કામ લીધેલું છે તેના નાણાં ચૂકવવા જોઈએ. ઘણા ઇન્સેન્ટિવના નાણાં ચૂકવેલ નથી તે ચૂકવણું કરવામાં આવે. પગાર વધારો નિયમિત ચૂકવવામાં આવે. 1 થી 10 તારીખ સુધીમાં પગાર ચૂકવી દેવામાં આવે. બીજા રાજ્યોની સરખામણીમાં પગાર ઓછો હોય છે તો રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીને ધ્યાનમાં લઈને પગાર વધારો કરવામાં આવે. આવી 17 માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. ટૂંકમાં બજેટ પહેલા આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એસસીના આદેશ બાદ, હાઈકોર્ટના આદેશ બાદ પણ પગાર વધારો ના થતાં લડી લેવાના મૂડમાં આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો જોવા મળી રહ્યા છે. 12મી ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી હડતાલમાં 1.40 લાખ બહેનો જોડાશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે શું નિર્ણય લેશે. ધન્યવાદ.